તાપીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જે તાપીમાં ઉચ્છલ નિઝર હાઈવે પર ખાડારાજ જે તાપીમાં ઉચ્છલ નિઝર હાઈવે પર ખાડારાજ જોવા મળ્યું જ્યાં વેલદા ટાંકીથી નિઝર સુધી હાઈવે બિસ્માર છે ત્યારે હાઈવે પર 1-2 ફૂટના ખાડા પડી ગયા જ્યાં ખાડા પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે તો તાપીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ઉચ્છલ નિઝર હાઈવે પર ખાડારાજ જોવા મળ્યું છે વેલદા ટાંકીથી નિઝર સુધી હાઈવે બિસ્માર જોવા મળ્યો જ્યાં હાઈવે પર 1-2 ફૂટના ખાડા પડી ગયા છે ત્યારે ખાડા પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે માર્ગ અને મકાન વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં જિલ્લામાં વરસાદ લઈને વાત કરીએ તો અહીં ઉચ્છલ નિઝર હાઈવે સ્ટેટ હાઈવે ગણાતો હાઈવેના દ્રશ્ય બતાવવા માંગીશ કે અહીં મસ્ત મોટા અહીં ખાડા જોવા મળી રહ્યા છે જ્યારે વાત કરીએ તો સ્ટેટ હાઈવેના નામેથી જાણીતો ઉચ્છલ નિઝર સ્ટેટ હાઈવે જે ચોમાસું હાલ શરૂ છે અને રસ્તાનું મરમ્મત કરવા માટે અધિકારીઓ ઉપર ટાઈમ નથી ખુલ્લા દ્રશ્ય તમે જોઈ શકો છો કે અહીં મસ્ત મોટા અહીં ખાડા જોવા મળી રહ્યા છે વાત કરીએ તો વેલદા ટાંકીથી નિઝર સુધીની વાત કરીએ તો 5-7 કિલોમીટરનો અંતર છે જ્યાં અનેક એવા જ દ્રશ્ય નિઝર સુધી જોવા મળે છે અને આવા જ ખાડા હાલ જોવા મળતા હોય છે અહીં સ્થાનિક લોકો સહિત અવર જવર કરતા વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને જે સ્ટેટ લેવલ એટલે કે માર્ગ મકાન વિભાગ હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવા દ્રશ્ય અહીં દેખાઈ રહ્યા છે કેમ કે અહીં વરસાદ હાલ શરૂઆત થઈ છે અને અહીં રસ્તો હાલ બિસ્માર હાલતમાં હાલ જોવા મળી રહ્યો છે જેના સીધા દ્રશ્ય લાઈવ હાલ KTV ન્યૂઝ તમને બતાવી રહ્યા છે જે ઉચ્છલ નિઝર સ્ટેટ હાઈવેના દ્રશ્ય છે જ્યાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવા હાલ અહીં દ્રશ્ય જોવા મળી રહ્યા છે અહીંના જે સ્થાનિક વાહન ચાલકો છે અને જે અહીં અવર જવર કરતા જે વાહનો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને જે અહીં રસ્તાઓ 1 મહિનાથી અહીં આ જ હાલત અને આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમ છતાં કોઈ માર્ગ મકાનનો અધિકારી અહીં આવીને કોઈ દેખરેખ કરતા નથી અને આ ખાડા પુરાણ કરતા નથી અહીં ક્યારે આ માર્ગ મકાન વિભાગના અધિકારીઓની ઊંઘ ઉડશે અને આ રસ્તાનું સમારકામ કરવામાં આવશે તે જોવા માટે રાહ જોવો અમારા આવતા અહેવાલનો હિતેશ નાઈક KTV ન્યૂઝ